હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે જોઈશું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ, જેને આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ પણ કહી શકીએ, તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર મેળવી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સમજાવો. હવે આ જે થિયરી છે, આની પહેલાં આપણે જે થિયરી જોઈ, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણો આપણે જે રીતે મેળવ્યા હતા તે જ રીતે સેમ ટુ સેમ આપણે ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણો મેળવીશું. તો આપણી જોડે એક ઇન્ડક્ટર છે. આ ઇન્ડક્ટરને આપણે એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દઈએ છીએ. ઇન્ડક્ટર એટલે એક પ્રકારનું ગોચડું. તો આ ઇન્ડક્ટરને આપણે શું કરીએ છીએ? તો આ ઇન્ડક્ટરને આપણે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દઈએ છીએ. એસીનો સંકેત આ રીતનો થશે. ઓકે, આને આપણે કહી દઈએ, ધારો કે આનો વોલ્ટેજ છે વી છે. આને આપણે કહી શકીએ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન. એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન. ઇન્ડક્ટરને કયા સંકેત વડે દર્શાવવામાં આવે? તો ઇન્ડક્ટરને આપણે એલ વડે દર્શાવીએ છીએ. તો આના આધારે આપણે પહેલો મુદ્દો લખી શકાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇન્ડક્ટર એલને આપણે કોની સાથે જોડેલું? તો ઇન્ડક્ટર એલને આપણે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. તો આપણે પહેલો મુદ્દો લખીએ આકૃતિ પરથી કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇન્ડક્ટર એલને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. ઓકે દોસ્તો, જોડે જોડે આપણે મુદ્દા યાદ રાખતા જઈશું એટલે થિયરી તૈયાર થઈ જાય. હવે આપણે અહીંયા જે ઇન્ડક્ટર લીધેલું છે એનો ઓહમિક અવરોધ 0 છે. તો અહીં જે આપણે ઇન્ડક્ટર લીધું છે, અહીં ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ 0 છે. ઓકે, હવે આપણે ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? તો ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, તો ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ કયો છે? અને આપણે સ્મોલ વી કહીશું. કેપિટલ અને સ્મોલની બહુ માથાકૂટ છે આ ચેપ્ટરમાં. તો સ્મોલ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે જ્યારે ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે ત્યારે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય છે અને આ પ્રવાહ એ કયો પ્રવાહ છે? એસી પ્રવાહ છે. આથી ઇન્ડક્ટરમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાય છે. આથી ઇન્ડક્ટર સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રના પરિણામે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે, જેથી ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે ઈએમએફ પ્રેરિત થાય છે. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પ્રેરિત થતું ઈએમએફ ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે સમીકરણ ભણીને આવ્યા. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પ્રેરિત ઈએમએફ, અથવા હું એને કહી શકું વોલ્ટેજ. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ અથવા પ્રેરિત ઈએમએફ, જેનું સૂત્ર આપણને ખબર છે, V ઇઝ ઇક્વલ ટુ એલ ડી આઈ બાય ડીટી. તમે કહેશો કે સાહેબ ઋણ નિશાની ક્યાં ગઈ? તો ઋણ નિશાની અવગણતા. ઋણ નિશાની અવગણતા. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે. હવે બુકમાં શું કર્યું છે? તો બુકની અંદર આ જે બંધ પરિપથ છે એ બંધ પરિપથની અંદર કિર્ચોફનો નિયમ લાગુ પડેલો છે. એલના બે છેડા વચ્ચેનો પીડી એ લોકોએ લીધો છે વીએલ. અને આ બંધ પરિપથની અંદર કિર્ચોફનો, ધારો કે આનું પોઝિટિવ કહી દઉં, આને હું નેગેટિવ કહી દઉં, આને પોઝિટિવ કહી દઉં, હું નેગેટિવ કહી દઉં, તો નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈશ એટલે પહેલાં વી આવશે,
પછી પોઝિટિવમાંથી નેગેટિવમાં જઈશ એટલે VL આવશે ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો V ઇઝ ઇક્વલ ટુ શું થયું? V ઇઝ ઇક્વલ ટુ થયું VL. બટ VL ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે LdI/dt અને V ઇઝ ઇક્વલ ટુ શું છે? તો V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા t. તો બુકમાં આ પ્રમાણે સાબિત કર્યું છે V ઇઝ ઇક્વલ ટુ VL. આપણે ડાયરેક્ટ અહીંયા સાબિત કરી નાખ્યું. હવે આપણે V ની જગ્યાએ શું લખીશું? તો V ની જગ્યાએ આપણે લખીશું VM sin ઓમેગા t. V ની જગ્યાએ લખીશું VM sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ L di/dt. હવે di/dt ને આપણે કરતા બનાવી દઈએ. તો di/dt ને આપણે કરતા બનાવીએ તો શું થશે બોલો? તો di/dt ને કરતા બનાવો તો આવું લખાશે VM/L sin ઓમેગા t. VM/L sin ઓમેગા t થશે. ઓકે દોસ્તો, અહીંયા સુધી ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? જો એકદમ સિમ્પલ મુદ્દા લખ્યા કે ઇન્ડક્ટર L ને આપણે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો છે. આપણે જે ઇન્ડક્ટર લીધેલો છે એનો ઓહમિક અવરોધ કેવો છે? 0 છે. ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા t. હવે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે પ્રેરિત EMF કે વોલ્ટેજ કેટલો છે? V ઇઝ ઇક્વલ ટુ LdI/dt. હવે બંને સમીકરણ આપણે શું કર્યા? સરખાવ્યા. અહીંયા પણ આપણને એ જ મળે છે V ઇઝ ઇક્વલ ટુ VL. તો VM sin ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ LdI/dt. di/dt ને કરતા બનાવું તો di/dt ઇઝ ઇક્વલ ટુ VM/L sin ઓમેગા t. હવે di/dt છે એના પરથી આપણે પ્રવાહ મેળવવો છે તો આપણે શું કરવું પડશે? સંકલન કરવું પડશે. સંકલન કરવું હોય તો dt ને આપણે ક્યાં લઈ જવા પડશે? સામે લઈ જવા પડશે. તો ધ્યાન આપજો. ચલો આ સમીકરણ ફરી એકવાર આપણે લખી લઈએ એટલે આપણને યાદ રહે. તો છેલ્લું સમીકરણ કંઈક આપણને આવું મળ્યું di/dt ઇઝ ઇક્વલ ટુ VM/L sin ઓમેગા t છે. હું dt ને સામે લઈ જાઉં તો આપણને શું મળશે? તો આપણને મળશે di ઇઝ ઇક્વલ ટુ VM/L sin ઓમેગા t ઇન્ટુ dt મળશે. હવે સમીકરણની બંને બાજુ આપણે સંકલન લઈએ. તો સંકલન લઈએ તો ઇન્ટિગ્રેશન di VM/L અચળ બહાર લઈ લઉં ઇન્ટિગ્રેશન sin ઓમેગા t ઇન્ટુ dt. di નું સંકલન શું થાય? તો di નું સંકલન થશે I ઇઝ ઇક્વલ ટુ VM/L. sin ઓમેગા t નું સંકલન શું થાય? અગાઉ મેં તમને કીધું છે યાદ રાખવાનું. તો માઇનસ કોસ ઓમેગા t બાય ઓમેગા. અને આ સંકલન એક એવું સંકલન છે તો અનિયત સંકલન, કારણ કે આપણને કોઈ લિમિટ્સ નથી આપી ક્યાંથી ક્યાં સુધી સંકલન કરવાનું છે એવું કીધું નથી, માટે અનિયત સંકલન છે. આપણે આથી સંકલન અચળાંક મૂકવો પડે c. ઓકે, તો c એ શું છે? તો c એ યાદ રાખજો સંકલન અચળાંક છે. ક્યારે આવે? જ્યારે અનિયત સંકલન હોય. અનિયત સંકલન એટલે કેવું સંકલન? જ્યારે આપણને લિમિટ્સ ના આપેલી હોય તો એને આપણે અનિયત સંકલન કહીશું. અનિયત સંકલન હોય ત્યારે સંકલન અચળાંક મૂકવામાં આવે છે. હવે આપણે એની વેલ્યુ શોધવી છે. તો આપણને ખબર છે કે ભાઈ t બરાબર 0 સમય, t બરાબર 0 સમયે I બરાબર 0 હોવાથી, ઓકે, t બરાબર 0 સમયે I બરાબર 0 હોવાથી c બરાબર 0 થશે. t બરાબર 0 સમયે I બરાબર 0 હોવાથી, ઓકે, c ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 થશે. અથવા બુકમાં આપણને આ રીતે આપેલું છે. બુકમાં આપણને એવું કીધું છે કે આ જે સંકલન અચળાંક છે, બરોબર છે, અહીં અચળાંક એ પ્રવાહનું પરિમાણ ધરાવે છે જે સમયથી સ્વતંત્ર છે. આથી આ અચળાંક કેવો લેવામાં આવે છે? તો આ અચળાંક 0 લેવામાં આવે છે. બરોબર છે. તો હું એ પણ લખી નાખું અહીંયા નોંધ તરીકે કે અહીં જે અચળાંક છે એ અચળાંક એ પ્રવાહનું પરિમાણ ધરાવે છે જે સમયથી સ્વતંત્ર છે. જે સમયથી સ્વતંત્ર છે અને આથી અહીં અચળાંક
અહીં અચળાંક શૂન્ય લેવામાં આવે છે. ઓકે દોસ્તો, બેમાંથી જે તમારે લખવું એ લખી શકો છો. તો આપણને શું મળ્યું અહીંયા? તો આપણને મળ્યું I ઇઝ ઇક્વલ ટુ VM બાય ઓમેગા એલ માઇનસ કોસ ઓમેગા ટી. હું આને આમ પણ લખી શકું, I ઇઝ ઇક્વલ ટુ VM બાય ઓમેગા એલ માઇનસ VM બાય ઓમેગા એલ કોસ ઓમેગા ટી. દોસ્તો આ પણ સમીકરણ ધ્યાનમાં રાખજો. આના પછીની થિયરીમાં આનો ઉપયોગ કરીશું. જ્યાં Im બાય ઓમેગા એલ શું છે, VM બાય ઓમેગા એલ શું છે? તો VM બાય ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ આપણે લઈશું Im, બરોબર છે, પ્રવાહનો કંપ વિસ્તાર, અથવા આપણે એને કહી શકીએ મહત્તમ પ્રવાહ. ઓકે દોસ્તો, તો VM બાય ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લઈ લીધું? Im લઈ લીધું. તો આપણને મળ્યું I ઇઝ ઇક્વલ ટુ માઇનસ Im કોસ ઓમેગા ટી. આને ધ્યાનમાં રાખીશું. આને હું કહી દઉં સમીકરણ નંબર 2. હવે આપણે પ્રવાહ કયા વિધેય અનુસાર, વોલ્ટેજ કયા વિધેય અનુસાર બદલાતો? તો સાઇન. પ્રવાહ કયા વિધેય અનુસાર બદલાય છે? કોસ. હવે પ્રવાહનું સમીકરણ આપણે સાઇનના સ્વરૂપમાં મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય એ સમજીએ. ચલો અહીંયા સુધી ક્લિયર છે? જો પહેલેથી ધ્યાન આપો કે ડી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ VM બાય એલ સાઇન ઓમેગા ટી, ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ VM બાય એલ સાઇન ઓમેગા ટી ડીટી. બંને બાજુ સંકલન લઈએ તો ઇન્ટિગ્રેશન ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ VM બાય એલ ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા ટી ડીટી. તો ડીઆઈનું સંકલન I ઇઝ ઇક્વલ ટુ VM બાય એલ સાઇન ઓમેગા ટીનું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી બાય ઓમેગા પ્લસ સી. સીને આપણે સંકલન અચળાંક કહીએ છીએ. ઓકે, અને અહીં અચળાંક એ પ્રવાહનું પરિમાણ ધરાવે છે જે સમયથી સ્વતંત્ર છે, અને આથી અહીં અચળાંક કેવો લેવામાં આવે છે? શૂન્ય લેવામાં આવે છે. ઓકે, હવે I ઇઝ ઇક્વલ ટુ VM બાય ઓમેગા એલ, ઓમેગાને મેં બહાર લઈ લીધો, માઇનસ કોસ ઓમેગા ટી. આ સમીકરણને મેં આ રીતે લખ્યું, માઇનસ VM બાય ઓમેગા એલ કોસ ઓમેગા ટી. VM બાય ઓમેગા એલ બરાબર આપણે લઈ લીધું Im. Im એ પ્રવાહનો કંપ વિસ્તાર અથવા મહત્તમ પ્રવાહ થશે. તો આપણે આ સમીકરણ લખી શકીએ I ઇઝ ઇક્વલ ટુ માઇનસ Im કોસ ઓમેગા ટી. હવે આ જે પ્રવાહનું સમીકરણ છે આપણે સાઇન વિધેયના સ્વરૂપમાં લખવું છે. તો આપણને ખબર છે કે સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી. ઓકે, તો સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી બરાબર આવું લખી શકાય, કોસ ઓમેગા ટી લખી શકાય. અગાઉ મેં તમને શીખવાડેલું છે. હવે આપણી જોડે શું છે? માઇનસ કોસ ઓમેગા ટી છે. તો માઇનસ કોસ ઓમેગા ટી જોઈતા હોય તો બંને બાજુ માઇનસ વડે ગુણી નાખું તો માઇનસ સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ ઓમેગા ટી થશે. માઇનસ નિશાનીને અંદર લઈ જાઓ તો માઇનસ નિશાનીને અંદર લઈ જાઓ તો સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ થશે કોસ ઓમેગા ટી. તો આપણે માઇનસ જે કોસ ઓમેગા ટી ઉપરના સમીકરણમાં મળ્યું એની જગ્યાએ આપણે શું લખી શકીએ? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય. તો આપણે આ સમીકરણને આ રીતે લખીશું, I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. હું આને કહી દઉં સમીકરણ નંબર 3. હવે તમે જો સમીકરણ નંબર 1, V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. વોલ્ટેજની કળા કેટલી હતી? ઓમેગા ટી હતી. પ્રવાહનું સમીકરણ આપણને મળ્યું I ઇઝ ઇક્વલ ટુ Im સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. માઇનસ પાઈ બાય 2 આપણને મળે છે. વોલ્ટેજની કળા હતી ઓમેગા ટી, પ્રવાહમાં આપણને મળે છે માઇનસ પાઈ બાય 2. તો સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી કહી શકાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો આગળ છે કે પાછળ છે? તો આપણે જોવાનું પાઈ બાય 2 ની આગળ કેવી નિશાની છે? માઇનસ નિશાની છે. તો આપણે કહેવાનું કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. યાદ રાખજો આ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણે જોયું કે વોલ્ટેજ
અને પ્રવાહ બંને સમાન કળામાં હોય છે. ત્યાં તમને સમીકરણ યાદ છે, v ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા t, I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t. બટ હિયર માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. માટે આપણે કહી શકાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. ઓકે દોસ્તો, ખાસ આની અંદર ધ્યાન રાખજો કે આપણે જે આ સમીકરણ હતું I ઇઝ ઇક્વલ ટુ Im cos ઓમેગા t, એના પરથી સાઇન વિધેયવાળું સમીકરણ કઈ રીતે મેળવ્યું, I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજનું સમીકરણ તો એનું એ જ છે, v ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા t, પરંતુ પ્રવાહનું સમીકરણ આપણને આવું મળ્યું, I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ જઈએ. ફર્સ્ટ, સેકન્ડ. હવે કેટલાક વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે સાહેબ આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથને આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ કઈ રીતે કહી શકીએ? તો આપણે અહીંયા જે ઇન્ડક્ટર લીધેલો છે તે ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ લગભગ 0 છે. આથી આપેલ પરિપથને, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથને આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથ કહી શકીએ. બીજું કેટલાક વિદ્યાર્થીનો પ્રશ્ન થતો હશે કે સાહેબ t બરાબર 0 સમય I બરાબર 0 હોવાથી c બરાબર 0 કઈ રીતે મળે? ઓકે, તો આ સમીકરણમાં I બરાબર 0 મૂકી દો, t ની જગ્યાએ 0 મૂકી દો, તો cos ઓમેગા ગુણ્યા 0 cos 0 1, એટલે તમને મળશે માઇનસ Vm બાય ઓમેગા L. તેને તમે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ એટલે 0 ભાગ્યા થશે, 0 ભાગ્યા કોઈ પણ કરો એટલે 0 જ મળશે, માટે c ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આમ આપણે જોયું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા t લાગુ પાડવામાં આવે તો પ્રવાહનું સમીકરણ આપણને કંઈક આવું મળે છે, I ઇઝ ઇક્વલ ટુ માઇનસ Im cos ઓમેગા t, અથવા I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. જ્યાં Im શું છે? તો જ્યાં Im ઇઝ ઇક્વલ ટુ આપણે લીધું હતું Vm બાય ઓમેગા L. Im ને આપણે કહીએ છીએ પ્રવાહનો કંપ વિસ્તાર, અથવા આપણે એને કહી શકીએ મહત્તમ પ્રવાહ. ઓકે, અને આપણે જોયું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. હવે આપણે એક નવી રાશિ અહીંયા વ્યાખ્યાયિત કરવાની છે, ઓમેગા L. તો ઓમેગા L શું છે? તો ઓમેગા L એ અવરોધ સાથે, ઓમેગા L એ અવરોધ સાથે સામ્યતા ધરાવતી, રાશિ છે, એટલે કે અવરોધને મળતી રાશિ છે. તો ઓમેગા L ને શું કહેવામાં આવે છે? તો ઓમેગા L ને આપણે ઇન્ડક્ટિવ, રિએક્ટન્સ કહે છે. અને તેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો તેને XL વડે દર્શાવવામાં આવે છે. ઓકે દોસ્તો, તો એક નવી રાશિ આપણે વ્યાખ્યાયિત કરી, ઓમેગા L, જેને આપણે શું કહીએ છીએ? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? XL વડે દર્શાવીએ છીએ. અને આ જે ઓમેગા L છે કોની સાથે સામ્યતા ધરાવે છે? તો અવરોધ સાથે સામ્યતા ધરાવે છે, એટલે કે અવરોધને મળતી રાશિ આવે છે. ઓકે, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ની આપણે વાત કરીએ તો એનું સૂત્ર શું થશે? તો એનું સૂત્ર થાય XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L, બટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. તો બીજું સૂત્ર થાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું, XL ઇઝ ઇક્વલ ટુ 2πfL. એકમ તમે બનાવો, ચલો.
તો આપણે કીધું કે ઓમેગા એલ અવરોધ સાથે સામ્યતા ધરાવતી રાશિ છે, તો પછી અવરોધનો એકમ કયો છે? ઓમ. તો પછી ઓમેગા એલનો પણ એકમ કયો થશે? ઓમ થશે. આમાં પારિમાણિક સૂત્ર કયું? તો ઓમનો નંબર કયો છે? 12 - 32 M1L2 T-3 A-2. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શું છે? તો જે રીતે અવરોધ પ્રવાહને નિયંત્રિત કરે છે તેવી રીતે ઇન્ડક્ટર પ્રવાહને નિયંત્રિત કરે છે. ખાસ ધ્યાન આપજો. જે રીતે અવરોધ પ્રવાહને નિયંત્રિત કરે છે એટલે કે સીમિત કરે છે, તેવી જ રીતે ઇન્ડક્ટર પણ પ્રવાહને નિયંત્રિત કરે છે. ઓકે, આ યાદ રાખીશું. આપણે લખીશું, હું લખતો નથી, કે જે રીતે અવરોધ પ્રવાહને નિયંત્રિત કરે છે તેવી જ રીતે ઇન્ડક્ટર પણ પ્રવાહને નિયંત્રિત કરે છે. અને આપણે અહીંયા લખી શકીએ છીએ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય છે. દોસ્તો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો જે ડેટા છે એ તમે ખાસ યાદ રાખજો, કારણ કે આ ચેપ્ટરના દાખલા અને MCQ ગણવામાં આપણને ખૂબ જ મદદરૂપ થશે. આપણે જોયું કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હોય છે, જેને આપણે આલેખ દ્વારા સમજીએ. હવે આલેખ કઈ રીતે દોરવાનો છે એ ખાસ સમજી લેજો. તો વોલ્ટેજ તો V = Vm sin ωt અનુસાર બદલાય છે. પ્રવાહ I = Im sin ωt - π/2 કે I - Im cos ωt અનુસાર બદલાય છે. ઓકે, તો જ્યારે કળા 0 હોય, π/2 હોય, π હોય, 3π/2 હોય ત્યારે અને 2π હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્ય કેટલા હોય એ આપણે પહેલાં શોધી લઈએ. તો કળા ωt = 0. ચલો, આમાં ωt = 0 મૂકો તો sin 0 કેવા થઈ જશે? તો sin 0 0 થઈ જશે. એટલે આપણને અહીંયા મળશે V = 0 મળશે. હવે લઈ લો π/2, ωt = π/2, તો sin π/2 કેટલા થશે? +1. તો V બરાબર આપણને મળશે +Vm. ωt બરાબર π લઈ લો તો sin π = 0, તો V = 0. ωt લઈ લો 3π/2, તો sin 3π/2 = -1, માટે આપણને મળશે V બરાબર -Vm. ωt બરાબર 2π લઈ લો તો sin 2π = 0, તો V બરાબર મળશે આપણને 0. તો આ બધી જ વેલ્યુ આપણને π/2, π, 3π/2, 2π ની યાદ રહેવી જોઈએ. ચલો, હવે આપણે આમાં કિંમત મૂકીએ. ગમે તેમાં કિંમત મૂકી શકો. આમાં પણ કિંમત મૂકો એ જ જવાબ મળશે, આમાં પણ કિંમત મૂકો એ જ જવાબ મળશે. પહેલા ωt 0, cos 0 1, તો I = આપણને મળશે -Im મળશે. ઓકે, હવે એના પછી cos π/2, ωt π/2, તો cos π/2 કેવા થશે? 0 થશે. તો I = 0 થશે. ωt = π, cos π -1 પ્લસ, તો I = થશે +Im. એના પછી 3π/2, ωt = 3π/2, cos 3π/2 શું થશે? 0 થઈ જશે. I = 0. એના પછી ωt = 2π, ωt = 2π, તો cos 2π = 1, માટે I = આપણને મળશે -Am. ઓકે, હવે જો ગ્રાફ કઈ રીતે દોરવાનું છે, આ વેલ્યુનો આપણે ઉપયોગ કરીને અહીંયા ગ્રાફ દોરીશું. આને હું કહી દઉં 0, આને હું કહી દઉં π/2, π, 3π/2 અને 2π. પહેલાં આપણે વોલ્ટેજનો ગ્રાફ ડ્રો કરીએ. તો કળા જ્યારે ωt = 0 હોય, વોલ્ટેજ કેટલો છે? 0 છે. કળા π/2 હોય ત્યારે વોલ્ટેજનું મૂલ્ય કેવું છે? મહત્તમ છે. મહત્તમ એટલે અહીંયા છે. ઓકે, કળા π જેટલી હોય ત્યારે વોલ્ટેજ કેવો છે? 0 છે, એટલે અહીંયા. કળા 3π/2 હોય ત્યારે વોલ્ટેજનું મૂલ્ય ન્યૂનતમ છે, એટલે અહીંયા. અને કળા 2π હોય ત્યારે ફરી વોલ્ટેજનું મૂલ્ય કેવું છે? 0 છે. હવે બધા જ બિંદુઓને આપણે શું કરીએ? તો બધા જ બિંદુઓને આપણે જોડી દઈએ. તો આપણને જોવા મળશે કે વોલ્ટેજ સમય સાથે આવર્ત રીતે કઈ રીતે બદલાય છે. ઓકે, તો વોલ્ટેજનો તો ગ્રાફ આપણને એવો ને એવો જ મળશે, જે પહેલાં મળતો તે જ. હવે આપણે પ્રવાહનો આલેખ દોરી કે પ્રવાહ કઈ રીતે બદલાય છે, તો ધ્યાન આપજો. તો
કળા 0 હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય કેવું છે? તો પ્રવાહ 0 હોય, આપણે આને પ્લસ વીએમ પહેલાં કહી દઈએ એટલે કન્ફ્યુઝન દૂર થાય. પ્લસ વીએમ, આને આપણે કહી દઈએ માઇનસ વીએમ. બરાબર છે. પ્રવાહનો ગ્રાફ માટે અહીં આપણે બે વેલ્યુ લઈ લઈએ આ રીતે. ઓકે, આની વચ્ચે આપણે ગ્રાફ દોરીશું. હવે જ્યારે કળા 0 હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય કેવું છે? ન્યૂનતમ. આને હું કહી દઉં માઇનસ આઈએમ, આને હું કહી દઉં પ્લસ આઈએમ. તો અહીંયા આપણને બિંદુ મળશે એક. ઓકે, હવે કળા કેટલી? π/2. તો પ્રવાહનું મૂલ્ય કેવું? તો કળા π/2 ત્યારે પ્રવાહનું મૂલ્ય 0. એટલે આપણને અહીંયા એક બિંદુ મળશે π/2. ઓકે, કળા π/2 તો પ્રવાહનું મૂલ્ય 0. 0 એટલે અહીંયા. હવે કળા કેટલી છે? π. પ્રવાહનું મૂલ્ય કેવું થયું? મહત્તમ. મહત્તમ એટલે આપણે અહીંયા બતાવવું પડશે યસ, એ અહીંયા બતાવવું પડશે. ઓકે, હવે કળા કેટલી? 3π/2. તો પ્રવાહ ફરીથી કેવો થઈ ગયો? 0 એટલે અહીંયા મળશે આપણને. હવે કળા કેટલી? 2π. ત્યારે ફરીથી પ્રવાહનું મૂલ્ય કેવું મળે છે? ન્યૂનતમ. ન્યૂનતમ એટલે આપણને અહીંયા મળશે. ક્લિયર? આ બધા જ બિંદુઓને આપણે જોડી દઈએ તો આપણને જોવા મળશે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ સમય સાથે આવર્ત રીતે કઈ રીતે બદલાય છે? તો આ રીતે બદલાય છે. યસ, અને સહેજ આપણે આગળ લઈ જઈએ તો આપણને આ રીતે મળશે. એ રીતે વોલ્ટેજને આગળ લઈ જઈએ તો આપણને કંઈક આ રીતે મળશે. તો આ રીતનો આપણને ગ્રાફ મળે. હવે તમે ગ્રાફના આધારે નક્કી કરો તો જુઓ અહીંયા વોલ્ટેજનું મૂલ્ય 0 છે ત્યારે પ્રવાહનું મૂલ્ય કેવું છે? ન્યૂનતમ છે. તો પ્રવાહની આપણે વાત કરીએ તો આ જે છે એ પ્રવાહનું કેવું સાયકલ થાય? આ જે છે, આ જે વોલ્ટેજનું અડધું સાયકલ થયું, આ એક આખું સાયકલ થયું. બરાબર છે. અહીંથી આ જે છે પ્રવાહ π/2 અને π. યસ, આ પ્રવાહનું અડધું સાયકલ થયું અને આ બીજું અડધું સાયકલ થયું. એટલે આ એક પૂર્ણ સાયકલ અથવા પૂર્ણ તરંગ થયું. હવે તમે જોઈ શકો છો અહીંયા કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળાનો તફાવત કેટલો છે? તો π/2 માઇનસ 0 છે. પ્રવાહ અને વોલ્ટેજ આ જે ગ્રાફ છે સળંગ લાઈન, બરાબર છે, એ કયો ગ્રાફ છે? વોલ્ટેજનો ગ્રાફ છે. અને આ ડોટેડ લાઈનવાળો જે ગ્રાફ છે એ કયો ગ્રાફ છે? આઈ. અથવા કોઈ પણ તબક્કે જો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો છે તો અહીંયા દેખાઈ જઈશ π/2 માઇનસ 0, પાઈ માઇનસ π/2. બરાબર છે, π/2 જ આવશે. અહીંયા 3π/2 માઇનસ પાઈ. ઓકે, અને અહીંયા 2π માઇનસ 3π/2. ચેક કરીને જોઈએ હું બરાબર બોલું છું. 2π માઇનસ 3π/2. 2 દુ 4 ઓછા 1 યસ. તો દરેક જગ્યાએ તમે જો કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત કેટલો છે? π/2 છે. પરંતુ વોલ્ટેજનું મૂલ્ય 0 છે ત્યારે પ્રવાહનું મૂલ્ય કેવું છે? નેગેટિવ છે. માટે આપણે કહી શકીએ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. ઓકે, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં અથવા શુદ્ધ ઇન્ડક્ટર પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે. કળામાં π/2 જેટલો પાછળ છે. દોસ્તો આ આલેખ કઈ રીતે દોરવાનો એ ખાસ સમજો, કારણ કે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આ જ આલેખનો ઉપયોગ કરવાનો આવશે. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે ધારો કે પ્રવાહનું સમીકરણ આપણને આવું મળે, I = Im sin ωt માઇનસ પાઈ. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં. આ ખાલી સમજાવવા માટે કહું છું. તો આપણે કહી શકાય કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા, વોલ્ટેજનું તો સમીકરણ આ જ છે Vm sin ωt. તો આપણે કહી શકીએ પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ જેટલો પાછળ છે. એટલે કેટલા સાયકલ પાછળ કહેવાય? તો પાઈ એટલે અડધું સાયકલ, 1/2 સાયકલ પાછળ છે તેમ કહેવાય. π/4 તો 1/4 સાયકલ કહેવાય. π/2 એટલે અડધું સાયકલ પાછળ છે.
3π/2 એટલે 3/4 સાયકલ પાછળ છે અને 2π એટલે કે એક આખું સાયકલ પાછળ છે તેમ કહેવાય. એટલે અહીંયા પાઈની જગ્યાએ 3π/2 આવે તો કહી શકાય પ્રવાહ વોલ્ટેજ કરતાં 3/4 સાયકલ પાછળ છે. અહીંયા 2π આવે તો આપણે કહી શકીએ પ્રવાહ વોલ્ટેજ કરતાં એક સાયકલ પાછળ છે. ચલો સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લો. ફર્સ્ટ, સેકન્ડ. હજી કેટલાક વિદ્યાર્થીઓના મનમાં એક ડાઉટ હશે કે સાહેબ પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે એ કઈ રીતે નક્કી કરી શકાય? તો જો એના હું તમને એક બીજી રીતે પણ સમજાવું સમયના આધારે. તો મેં તમને અગાઉના ગ્રાફની અંદર કળા ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સમય 0 થાય, કળા π/2 હોય તો સમય t/4 થાય, કળા π હોય તો સમય t/2 થાય, કળા 3π/2 હોય તો સમય 3t/4 થાય, કળા 2π હોય તો સમય t થાય. અને આપણે અહીંયા જોઈ શકીએ વોલ્ટેજનું એક પૂર્ણ ચક્ર પૂરું થાય છે એટલા માટે લાગતો સમય કેપિટલ ટી હોય. જો તમે આલેખને ધ્યાનથી જુઓ તો વોલ્ટેજ કયા સમયે મહત્તમ મૂલ્ય ધારણ કરે છે? તો વોલ્ટેજ t/4 સમયે મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. અને પ્રવાહ કયા સમયે મહત્તમ મૂલ્ય ધારણ કરે છે? તો પ્રવાહ t/2 જેટલા સમયે મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. આથી આપણે કહી શકાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કેટલા સમય બાદ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે? તો આપણે સમય શોધવો છે. વોલ્ટેજ કયા સમયે t/4, પ્રવાહ કયા સમયે t/2. ઓકે, તો હું બંનેનો તફાવત લઈ લઉં. t/2 - t/4 મોટામાંથી નાનું બાદ કરું તો મને મળશે t ઇઝ ઇક્વલ ટુ t/4. સમજો ખાસ. તો આપણે કહી શકીએ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ છે ને એ વોલ્ટેજ કરતાં t/4 જેટલા સમય બાદ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. આને હું બીજી રીતે પણ કહી શકીએ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ એ પ્રવાહ કરતાં t/4 સમય પહેલા મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. હવે આપણે જોયું કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં t/4 સમય બાદ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. આપણે કળા શોધવી છે તો કળા કઈ રીતે શોધી શકાય? જો ઓમેગા વડે ગુણી નાખો. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા t/4. ઓકે, હવે તમને ખબર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t. તો ઓમેગા ટીની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2π લખી શકીએ. તો આપણને શું મળશે? તો ઓમેગા ટી બરાબર ઓમેગા ટીની જગ્યાએ હું શું લખી શકું? 2π 2π/4 2 દુની 4. તો ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? π/2. એટલે આપણે કહી શકીએ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા, હવે આપણે કળાના આધારે નક્કી કર્યું કે કળામાં π/2 જેટલો પાછળ છે. તો બીજી રીતે કહીએ કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. દોસ્તો ખ્યાલ આવે છે? હવે મેં તમને સમયના આધારે સમજાવ્યું કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં t/4 સમય બાદ મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. એટલે કે કળામાં એ π/2 જેટલો પાછળ છે. બીજા શબ્દોમાં કહીએ તો વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં π/2 જેટલો આગળ છે.